છેલ્લા 11 વર્ષમાં દેશમાંથી 27 કરોડ ભારતીયોને ગરીબી રેખામાંથી બહાર લાવવામાં મોદી સરકારને સફળતા મળી છે। જી હા, 11 વર્ષમાં 27 કરોડ ભારતીયો ગરીબી રેખામાંથી બહાર આવી ગયા છે। વર્લ્ડ બેંકના લેટેસ્ટ રિપોર્ટમાં આ વાત સામે આવી છે। વર્લ્ડ બેંકના તાજા અહેવાલ પ્રમાણે પ્રધાનમંત્રી મોદી દેશની દારૂણ ગરીબી સામેનો જંગ જીતવામાં પણ સફળ થયા છે। 2014 પહેલા દેશનો એક્સ્ટ્રીમ પોવર્ટી રેટ 27.1% હતો, જે ઘટીને હવે 5.3% પર આવી ગયો છે। એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશનું શાસન સંભાળ્યું ત્યારે ભારતમાં 34.44 કરોડ લોકો અત્યંત ગરીબી રેખા નીચે હતા। તેમની સંખ્યા ઘટીને હવે 7.52 કરોડ રહી ગઈ છે। એટલે કે મોદી સરકાર મોટા પાયે ગરીબોને સફાયો કરવામાં સફળ રહી છે। વર્લ્ડ બેંકના આંકડા પ્રમાણે દેશમાં રોજ 67,247 ગરીબોને ગરીબીના અભિશાપમાંથી મુક્તિ મળી છે। એટલે કે દર કલાકે 2801 લોકો અને પ્રત્યેક મિનિટે 46 લોકોને ગરીબીના કલંકમાંથી મુક્ત કરવામાં મોદી સરકારને સફળતા મળી છે। મોદી રાજમાં ભારતમાં ગરીબીનો મોટા પાયે સફાયો થયો છે। પ્રત્યેક મિનિટ 46 લોકો ગરીબીથી આઝાદી મેળવી રહ્યા છે। મોદી રાજમાં ભારતમાંથી આ ગરીબીનો મોટા પાયે સફાયો થયો છે। દારૂણ ગરીબી સામેનો જંગ જીતવામાં ભારત હવે સફળ પણ થઈ રહ્યું છે। હવે અત્યંત ગરીબો હોય તેવા ફક્ત 7.52 કરોડ લોકો છે। 11 વર્ષમાં 27 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે।